નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુપ્તાજીની મિસિસ કહે કે જો કે આ કુકરમાં શાક મૂકવું બનાવવા કે સીટી ગણજો અને 3 વાગે એટલે બંધ કરી દેજો. પેલો બેઠો બેઠો ગણતો હતો કે હજી તો 12 વાગ્યા છે અને 150 સીટી થઈ ગઈ. હવે 3 વાગ્યા લગીનમાં તો શું થઈ છે ને સાચું કે કુકર બુકર બધું હરગી ગયું. ગુપ્તાજીની ધોલાઈ થઈ, દવાખાને દાખલ છે. હોતા હોતા ગુપ્તાજી વિચારે કે હવે આ મારી ભૂલ ક્યાં થઈ, 3 તો હજી વાગ્યા નહોતા. ટૂંકમાં 3 સીટી ન સમજે, 3 વાગવાની રાહ જોતા હતા. બરાબર. પરીક્ષાની સિઝન હાલે છે. છોકરો પરીક્ષામાં ગયો ને ત્યારે શું પાછળ આજુબાજુ પૂછીએ કરતો જરા પહેલાં એમ પૂછ્યું કે બીજી ખાલી જગ્યામાં શું, ટૂંકમાં ખાલી જગ્યાને જોડકા કવર કરી લઈએ. પાસિંગ ક્લાસ હોય ને બધા એડજસ્ટ એમાં કરે. તો પેલું જોડકાનું ખાલી જગ્યામાં શું હોય, પહેલીમાં તો કે નથી આવડતું, ત્રીજીમાં તો કે ઓલું ખાલી જગ્યા એ નથી ખબર, 7, 8, 9 તો એ નથી ખબર. છોકરો કે હું હવે જાઉં છું, પણ જો કે તારે 90% આવ્યા ને તો સાવધાન ઇન્ડિયામાં આપણો એપિસોડ આવશે કે યાદ રાખજે. ધમકી માઈને વયો ગયો, પેલો ખાર ખાઈ ગયો કે આવડે તો કહેતા નથી કે હળું કરાર કળિયુગ આવી ગયો કે. પરીક્ષામાં ઓલો ટાઈમ પૂરો થાય ને પછી અમુક શિક્ષકો સુપરવાઇઝર બહુ કડક હોય, તરત મૂકી દે પેન, મૂકી દે, પુટ ધેટ પેન ડાઉન કીએ. વિદ્યાર્થી જરાક મારે જેવો હરવું હોય છે કે ચીલ ડ્યુડ ચીલ, કે ઇટ્સ નોટ ગન, ગયા બંદૂક નથી કે શું કે આતંકવાદી ઘોડ બીવરાવો કે. બરાબર. બધું સાહિત્યના કવિઓ બધું સિરિયસલી કેવા થઈ ગયા તો કામ ચિલ્લા ચાલુ તો કે ખિड़की से देखा तो रास्ते पे कोई नहीं था, खिड़की से देखा तो रास्ते पे कोई नहीं था, फिर रास्ते पे जाके देखा તો ખિડકી કે કોઈ ન હતા. ટૂંકમાં નવરી બજારી એકલો જ શેરીમાં ઈન બારી એ કે. બરાબર. કે ક્લાસમાં એક છોકરો મોડો આવીને કે મેડમ હું અંદર આવું. મેડમ કે બીજા છોકરા ટાઈમે આવી જાય, તું કેમ ક્લાસમાં મોડો આવસ કે. ત્યાં પાણે જરાક આમ અંદરથી ઓલું મોટિવેશનલનું ફાટ્યું, તરત તમે માંડો જીકવા એ કે મેડમ ટોળામાં તો ઘેટા આવે, સિંહ તો એકલા આવે. સ્કૂલમાં મહેતાને મોટું હતું પણ ચરવા મોકલી દીધો રનિંગ કરવા, 2-3 ગાંઠા ભરાવ્યા મોટા કે. બરાબર. હમણાં ભાઈબંધના કારખાને ગયો ને તો મોટું બધું મશીન છે એમની અંદર 2-3 જણા અંદર મશીન અંદર જઈને રિપેર કરતા હતા. મને તરત હાથી ડૉક્ટર યાદ આવી ગયા. ડૉક્ટર હાથી નહીં, હાથીનો ડૉક્ટર. ટૂંકમાં એક હાથીને કંઈક રોગ થયો તો પથરીનો કેવો તો ઓપરેશન કરવા 2-3 ડૉક્ટર અંદર ગયા. ઓપરેશન પૂરું થયું, હાંધી કર્યા પછી જે હેડ નર્સ હોય ને, સિનિયર નર્સ, એ બધી પાટાપિંડી, રૂ, કાતર, ઓપરેશન સાધનો બધું ગણે. એ ઓકે કે પછી જ ઓપરેશન પૂરું ગણાય. કોઈ સાધન ઘટતું હોય તો ઓપરેશન પૂરું ન ગણાય, કાતર અંદર રહી ગયું ગોતવી પડે એમ. તો બધા ડૉક્ટર સિનિયર નર્સને કે શું ઓલો ઓકે ગયે ઓપરેશન પૂરું, તો કહું ઓપરેશન પૂરું પણ એક ફલાણા ડૉક્ટર નથી મળતા કે અંદર રહી નહીં ગયા હોય તેને ગોતવા પડશે કે. બરાબર. પતિ પત્ની તો પતિ કે તું રોજ માતા પિતાને વીક પોઈન્ટ ને વાક કાઢતી હોય કે તારા મમ્મી પપ્પાને કંઈક વાક કાઢને કે એ કંઈ વાકતમાં જ નથી આવતા કીએ. તો કે સાચું કહું નહીં ગયો તો જમાઈ પારખવામાં થોડાક કાચા પડ્યા કે. બોલો એનો વાક આવો કાઢ્યો કે મૂળ આટો ફોન મારા ઉપર જ આવે પછી કે. બરાબર. એક ડૉક્ટર પાસે જઈને કે ડૉક્ટર સાહેબ તમારી સારવારથી મને બહુ ફાયદો થયો. તો ડૉક્ટર કે દર્દી થોડાક આવે છે, બધા દર્દીને ઓળખું, તું મારી પાસે સારવાર લેવા આવ્યો હોય ને મને લાગતું નથી, બોલ કેસ નંબર. તો કે ના હું નહોતો આવતો કે કાકા આવતા દવા લેવા, મરી ગયા, બધી પ્રોપર્ટી આપણા નામે થઈ ગઈ કે. બસ એટલે પ્રોપર્ટી વાઇઝ મને ફાયદો ઘણો થયો કે. ડૉક્ટર કે તો બરાબર આપણે કંઈક ધ્યાન રાખજે હવે કે. બરાબર. એક છોકરો લેસન કરતાં કાંઈક અઘરો પ્રશ્ન આવ્યો તો આગળ મારી પપ્પા પસ્તાવો એટલે શું કહે. તો પતિદેવે જરાક આમ એની પત્ની હમું જોયું, કંઈક બોલવા જતા તે છોકરો કે ના પાપા બોલતા નહીં, સમજાઈ ગયું. છોકરા નાના ટેલેન્ટેડ થતા જાય કે. બરાબર. હવે કે તડકા પડવા માંડ્યા, હવે એ આપણને અનુભવ થશે કે આપણે સ્કૂટર તડકા પડ્યું હોય મોટરસાઇકલ ઉપર બેસી, સીટ જરાક ગરમ હોય એટલે આપણને એક આત્મજ્ઞાન પ્રાપ્ત થાય કે વૃક્ષો કેમ વાવવા જરૂરી છે. ટૂંકમાં જ્ઞાન પ્રકૃતિ આપણને ઘણી બધી રીતના આપે. પાકિસ્તાનમાં ભિખારીઓની સંખ્યા ખૂબ. તો હમણાં એક મુખ્ય રોડ ઉપર ટ્રાફિક સિગ્નલ ખોટવાઈ ગયું. ટ્રાફિક સિગ્નલ ખોટવાય એટલે વાહન ઊભા ન રહીએ. લાહોરમાં થોડાક દી આવેલું ભિખારીઓ ભીખે મરવા મળ્યા. તો એ લાહોરમાં એ ભિખારીઓ ભેગા થઈને હાઈથે ટ્રાફિક સિગ્નલ હમું કર્યું કે
ગંદા હે પર ધંધા હે કે ટ્રાફિક સિગ્નલમાં 5 મિનિટ વાહન ઊભું રહ્યો તો આપણને કંઈક ભિક્ષા આપે ગયા લોકો પોતાની આમ બિઝનેસ પોલિસી ક્યાં લગીને મેન્ટેન કરે જોવો તમે કે સરકાર તો કઈ રિપેર કરવા આવે કે યુદ્ધમાં પડી ક્યાં ક્યાં કે એક બાપો તરબૂચ વેચતો તો બોર્ડ માર્યું હતું 30નું 1 હોના 3 એટલે મારા જેવા જે થોડાક તર્કશાસ્ત્રી હોય ને એ વળી અહીંયા જઈને 30ના 3 લે 90 દે પછી હાલતા હાલતા કહેતા જાય કાકા તમારી ભૂલ થઈ જો કે જો કીએ હોના 3 નહીં અમે 90ના 3 લીધા કીએ તો કાકા કીએ મને ખબર છે કીએ આવી જ રીતના વેચું હું એમ જ લારી હમણાં ખાલી થઈ જશે એક લેવા આવ્યો હોય ને આ 90 ને હોની ગણિતમાં તન લઈને જાય ભલે નહીં ઘરે ખીજાય છે કીએ પણ આપણે કે આવી રીતના હમણાં લારી ખાલી આખો દિવસ થતો ન થતી ને હવે 10-11 વાગે લારી ખાલી થઈ જાય સવારમાં જ કે બરાબર પરીક્ષામાં તૈયારી કરતા છોકરાઓને એના શિક્ષક શિખામણ આપતા હતા કે છોકરાઓ જરાય મૂંઝાતા નહીં પરીક્ષાની 10 બોર્ડની પરીક્ષા હાવ હેલી હે કે મેં 3-4 વાર આપી હતી પછી કે બોર્ડવાળા થાકીને ધગા ગાડી કરીને પણ પાસ કરી દઈએ એને હાચવવા નહીં ને ગયા એટલે ટૂંકમાં એક ફોર્મ્યુલા હોતા હે કે બરાબર કે એક છોકરો પરીક્ષા ચાલુ થયા ભેગું થોડુંક લખીને 15 મિનિટમાં જ જતો રહ્યો તો સુપરવાઇઝર પૂછ્યું કેમ 15 મિનિટમાં તો કે જેના ભરોસો આવ્યો હતો કે એ મને પૂછે હે કે તો હવે એટલે નાપાસ કરો એના કરતાં એની રીતે મથવા દો ને હું જાઉં છું કે આપણે તો આમે માંડી જ વાયરું છે કે તો બરાબર કે બરાબર મેડિકલ સ્ટોર અને દુકાન ક્યાંક જાય ને તો છૂટા ન હોય તરત આપણને ચોકલેટ આપે ને વિક્સની ગોળી આપે ને તો કાકા મેડિકલ વસ્તુ લેવા ગયા શું બિલ થયું કે 50 રૂપિયા તો કાકા તરત થેલી કાઢી મને 50 વિક્સની ગોળી પાછી આવી તો કાં તો કે તું કાકા રોજ 2-5 20ની ગોળી મને દેતો હતો કે હાલા 50 ગોળી તારી આવે કે મારી પાસે છૂટા નથી ગયું આવી રીતના હવે સામે કરવું પડે છે હમણાં ગુજરાતી ભાષા દિવસ ગયો જ્યાં સુધી ગુજરાતીઓ ગેસના સિલિન્ડરને બાટલો કહે છે ને ત્યાં સુધી ગુજરાતી ભાષાને આંચ નહીં આવે કે બરાબર એક થોડોક અભ્યાસુ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલવા ગયો ખાતું ખોલવામાં ફોર્મમાં નીચે લખ્યું હતું નમૂનાની સહી તો મેનેજર અરે બાઈ જોઈ છે મારા જેવો કે આ નમૂનાની સહી તો નમૂનો હું થાવું કે આમાં આપણે લખવાનું સહીનો નમૂનો તો સુધરાયું તાત્કાલિક નવી પ્રિન્ટ કાઢી સહીનો નમૂનો એમાં બધી મેં સાઇન કરી પછી મેળે આવ્યું સમાધાન થયું બેંકનું વાતાવરણ શાંત થયું આ માતૃભાષા દિવસની શુભેચ્છા બધાને પેલા જમણવાર કેવા હતા તો કે જમવાવાળા બેઠા હોય ને પીરસવાવાળા આમ બધી ફરતા ફરતા પીરસેને આગ્રહ કરે અને હવે તો કે પીરસવાવાળા જગ્યાએ ઊભા હોય એટલે જમવાવાળા બધા ભેટકા કરે વસ્તુની ગોતમાં કેમ કે વૈજ્ઞાનિકો ખજાનો ગોતવા નીકળે એવું લાગે ક્યારેક બરાબર સ્કૂલમાં કે જાહેરાત થઈ માઇકમાં કે જે વિદ્યાર્થીઓએ ગેટ નંબર 4 ઉપર પોતાની સાયકલ મૂકી છે તે નડતર રૂપ છે જરા આઘી લઈ લ્યો પાર્કિંગમાં મૂકી દો ચાલુ ક્લાસે પણ જઈને કામ કરી દો કેટલી બધા છોકરા હોય 30 મિનિટ પછી બીજી સૂચના કે 4 નંબરના ગેટ ઉપર 8-10 સાયકલ પડી છે એ હટાવવા માટે 400 વિદ્યાર્થીઓ ગયા છે એ 400 પાછા આવતા રહ્યો સ્કૂલનો પટ્ટાવાળો સાયકલ આખી મૂકી દઈએ પણ તમે જ્યાં અહીંયાથી પાછા આવી જાઓ ધન્યવાદ